हाय फ्रेंड्स, जय श्री कृष्ण। सा फैमिली चैनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે પોટેટો ચીઝ બોલ। તો એ બનાવવાની આપણે શરૂઆત કરીએ। એ માટે મેં પેરી પેરી મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગનો, ટોસ્ટ, કોર્નફ્લોર, ચીઝ, મોઝરેલા, ડુંગળી, ધાણા, લીમડો, બાફેલા બટાકા લઈ લીધા છે। તો સૌપ્રથમ આપણે બાફેલા જે બટાકા મેં પહેલેથી તૈયાર કરીને રાખ્યા છે અને આપણે હાથથી ક્રશ કરીને એક બાઉલમાં એડ કરી લઈશું। ત્યારબાદ એની અંદર આપણે ધાણા એડ કરીશું। ધાણાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો। એ જ રીતે આપણે ડુંગળી ઝીણી ઝીણી સમારીને આગળથી મેં લઈ લીધી છે એ એડ કરીશ। લીલા મરચાં ઝીણા સમારીને આપણે તૈયાર રાખેલા હતા સાઈડ પર એ એડ કરીશું। અને કઢીનો ફ્રેશ લીમડો છે એને હું હાથથી તોડીને આ રીતે અંદર એડ કરી લઈશ। ત્યારબાદ આપણે ટેસ્ટ પ્રમાણે અંદર મીઠું એડ કરીશું। પેરી પેરી મસાલો થોડો એડ કરીશું, અડધી ચમચી જેટલો। ચીલી ફ્લેક્સ એડ કરીશું, અડધી ચમચી જેટલો ઓરેગનો એડ કરીશું। ને મેં અડધી વાટકી જેટલો કોર્નફ્લોર છે, જે આરાનો લોટ કહેવાય છે, એ મેં સાઈડ પર રાખ્યો હતો, એ હું એડ કરીશ। હવે બધું મિશ્રણ છે, મસાલા અને બધું બટાકા અને કોર્નફ્લોર, એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું રહેશે। સાઈડ પર મેં મોઝરેલા ચીઝ લઈ લીધી છે। એકલી મોઝરેલા ચીઝ પણ તમે યુઝ કરી શકો। અને હું ક્યુબવાળી જે ચીઝ છે એને થોડી છીણી લઈશ એની અંદર। હવે મિક્સરના બાઉલમાં આપણે ટોસ્ટ છે એને બોલ્સના કોટિંગ માટે યુઝ કરવાનું છે, તો એનો આપણે એકદમ ઝીણો ભૂકો આપણે મિક્સરમાં ફેરવી લઈશું। તો આ રીતે મિક્સરમાં આપણે ફેરવતા તૈયારીમાં ટોસ્ટનો ઝીણો એવો ભૂકો થઈ જશે। ટોસ્ટનું કોટિંગ કરવાથી બોલ્સ, જે પોટેટો ચીઝ બોલ છે, જે ક્રિસ્પી બનશે। તો આ રીતે આપણે રેડી કરેલું જે ટોસ્ટનો ભૂકો છે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે એક બાજુ મેં ગરમ તેલ કરવા માટે મૂકી દીધું છે અને જે ભેગું કરેલું મસાલાનું મિશ્રણ છે ને આપણે આ રીતે બોલ બનાવીશું। અને પછી એની અંદર આપણે ચોપડું કરી અને ભાગ અંદર ચીઝ ભરીને ફરી બોલ શેપમાં રેડી કરી લઈશું। તો આ રીતે બધા બોલ તૈયાર કરવાના રહેશે। પહેલાં આપણે એને બોલ શેપ આપીશું મિશ્રણને, ત્યારબાદ થોડો ભાગ ગુલાબજામ ચપટો કરીને એની અંદર ચીઝ ભરીશું અને ફરી ગોળ શેપ આપી દઈશું। અને એ બનેલા જે બોલ્સ છે એને આપણે ટોસ્ટના ભૂકામાં રગડોળવાનો છે। આ રીતે બધા બોલ આપણે રેડી કરવાના રહેશે। બોલની સાઈઝ તમે તમારી અનુકૂળતા પ્રમાણે નાની મોટી લઈ શકો છો। એક બાજુ મેં ગરમ તેલ જે કરવા મૂક્યું હતું એની અંદર મીડિયમ ફ્લેમ પર રેડી કરેલા જે ટોસ્ટ રગડોળેલા બોલ્સ છે એને આપણે એડ કરીશું તળવા માટે। અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે એને લટપલટ કરીને તળી લેવાના રહેશે। અને આ મીડિયમ ફ્લેમ પર જ તળવાના રહેશે। સહેલાઈથી સારી રીતે ક્રિસ્પી થઈ જ જશે। અને ટોસ્ટનો ભૂકામાં રગડોળવાથી એ વધારે સારી રીતે ક્રિસ્પી દેખાશે અને ટેસ્ટમાં પણ લાગશે। તો રેડિશ કલર થાય ત્યાં સુધી આપણે તળવાનું રહેશે। તો આ રીતે બધા બોલ્સ મેં તળીને મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં રેડી કરીને તળી લીધા છે। બાળકોને આ સોસ ટામેટો કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે। જુઓ, ચીઝથી ભરપૂર આપણા પોટેટો ચીઝ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે। તો આવી જ નવી રેસીપી શીખવા માટે મારી શાહ ફેમિલી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।